હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પિયુષ ઠાકોર બ્લોગ્સ. તો આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં જ છું. ગાઈસ, તમને પસીનો દેખાતો હશે, એટલો ફટાફટ દોડીને આવ્યો છું ને. આ પાછળ જે મણિનગર સ્ટેશન છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સુરત પણ જઈ રહ્યા છે, કોઈ કામ માટે જઈ રહ્યા છે. તમને બ્લોગમાં ખબર પડશે, એટલે બન્યા રહેજો બ્લોગમાં. મારી સાથે અત્યારે કોણ છે તમને બતાવી દઉં. તમન્ના અને મનોજ, 2 જણા અને અમે 3 જણા જઈ રહ્યા છે સુરત. શેના માટે જઈ રહ્યા તમને ખબર પડી હશે. તો બસ નીકળે છે, ટ્રેનની હજી 5 મિનિટની વાર છે. ટ્રેન આવી જાય એટલે પછી નીકળીશું. પછી ત્યાં જે કામ છે તમને બતાવતો રહીશ. મિની બ્લોગ જેવું આ બનશે, કંઈક જે હશે તમને એક્સપ્લોર કરતો રહીશ. ઓકે, તો પબ્લિક અત્યારે અમે લોકો સુરત સ્ટેશન પર પહોંચી ગયા. કેટલા વાગ્યા મને 11:15 ની આસપાસ પહોંચી ગયા. એટલો ટાઈમ બતાવતા, રેગ્યુલર ટાઈમ પર ઉતારી દઈએ. અને સુરત તો આપણે આવેલા એટલે આપણને બધું ખબર છે. હવે અહીંથી ક્યાં જવાનું છે એ લોકેશન જોવું પડશે, કેટલા કિલોમીટર છે અહીંથી. અત્યારે અમે મનોજ છે અને તમન્ના ના સુરતનું સ્ટેન્ડ. તો બસ હવે બહાર નીકળીશું, પછી ત્યાં જોઈએ શું મળે એ કરાવીને નીકળીશું. ઓકે ગાઈસ, સૌપ્રથમ અમે પેલા આવ્યા હતા જમવા માટે. સુરતથી નજીકની જ સ્ટેશનની બહાર જ હોટલ ત્યાં જમવા આવી ગયા. કહીએ છીએ શૂટ માટે, એ બી અહીંથી 3-4 કિલોમીટર મેં જોઈ લીધું એ. બસ હવે જમી લઈએ, કઈ ત્યાં જઈશું. મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છે સુરતમાં, રિક્ષામાં ફરી રહ્યા છે. અને અહીંથી 1.5 કિલોમીટર છે અજમેરા ફેશન, ત્યાં શૂટ માટે જવાનું, પ્રમોશન માટે. અત્યારે રિક્ષા બે ગયા ને અરે કાકા રિક્ષા બે ગયા. ગરમી જોરદાર છે બાપા અહીંયા તો. બસ હવે પહોંચીને ત્યાં જઈને શૂટ ચાલુ કરીશું. તો ગાઈસ, અમે લોકો સુરત આવ્યા હતા. અજમેરા ફેશન નામની અહીંયા એક બ્રાન્ડ શોપ છે હોલસેલની, એના પ્રમોશન માટે. અને એમની ઘણી બધી ફ્રેન્ચાઇઝી આપણા અમદાવાદમાં બી છે અને બીજી ઘણી બધી જગ્યાએ બી છે. તો અત્યારે અમે લોકો સુરત આવ્યા છે. તમને લોકેશન ને બધી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અત્યારે એ શૂટ છે અમારું, તમે બતાવું. આ ટાઈપનું છે અજમેરા ફેશન. અરે તમને રિવ્યુ આપી રહી છે મનોજ. તો બસ હવે શૂટ કરીશું અને પછી જો ડિટેલ્સ તમને મારા પછી કહેતો રહીશ. મિત્રો ફાઇનલી શૂટ ચાલુ થઈ ગયું છે અમારું. અત્યારે અમે લોકો આવ્યા છે અજમેરા ફેશન, મેં તમને હમણાં આગળ જણાવ્યું એ રીતે. અને આ કોઈ સાડીનું કાઉન્ટર છે અહીંયા. તમને ના, તને નહીં લઈ આપવાની. એમાં તારે શૂટ ચાલુ કરી દીધું છે. બસ હવે થોડા ક્લિપો લેવાની છે. મેન્સ વેર છે, કિડ્સ વેર છે, લેડીઝ વેર છે, વેડિંગ કલેક્શન છે, ઘણું બધું કલેક્શન છે અહીંયા. તમારે શોપિંગ કરવું હોય તો આવી જજો, આપણે ડિટેલ્સ આપી દઈશું તમને બતાવી દેખો. સ્ટોક ફૂલ સ્ટોક છે અહીંયા, એટલે ફૂલ સ્ટોક છે. કેટલી બધી સાડી હોય, બહુ જ બધી સાડી છે. તો હવે આગળ એક ક્લિપ લેવાની, પછી દ્વારા ફરતી તમને કલેક્શન બતાવતો રહીશ. ઓકે મિત્રો, અત્યારે અમે સાડીનું કલેક્શન પતાવીને પછી થોડું ઘણું લીધું વેડિંગ કલેક્શન ને અત્યારે અમે આ છે કિડ્સ કલેક્શન પર. કિડ્સ કલેક્શન સારું છે અહીંયા. લીધું તમે આગળ શૂટ કર્યું ને આપણે, એટલે બધું અમે લીધું ના લીધું ને, એટલે અમે શૂટ કર્યું. અમે પ્રમોશન તરીકે આ બેસ્ટ કલેક્શન છે, તમે પણ આવજો. અત્યારે તમે કિડ્સ કલેક્શન બતાવો. જો આ ટાઈપનું આખું છે, તમારે બધું જ અંદર આવી જાય. આ ભાઈ કાઢી રહ્યા છે જે કલેક્શન, આ બધું શૂટ કરવાનું છે. આખું શોરૂમ છે. શું કહેતી હતી? કિડ્સ કલેક્શન લેવું હે ના છોકરા તો પછી મેં આગળ એટલા મસ્ત વન પીસ હતા, મેં હમણાં કીધું કે મને લઈ આપો ને, મને નહીં લઈ આપો. આપણે ના લેવાય. તો હવે શૂટ કરી દઈએ, પછી હજી આગળ મેન્સ વેર આવશે, તમને ખાસ બતાવીશ. બરોબર મિત્રો, તમારના મેમને રેડી કરી નાખ્યા છે, તમને લુક બતાવવાનો જો. સાહેબા તમન્ના કઈસીસ કેવી લાગો છું હું કમેન્ટમાં કહી દેજો. બસ અત્યારે ના કઈ. તો આ વેડિંગ કલેક્શન નો ડિપાર્ટમેન્ટ છે આખો. લેંગા ને બધી તમને આપણે એનું ખાસ ખબર પડતી નહીં. લેડીઝ ની બધી વેડિંગ કલેક્શન ની બધી વસ્તુ અહીંયા મળી જશે. ટોટલી બધી જ વસ્તુ એક જ શોરૂમમાં મળી જાય. કિડ્સ વેર ગણો, મેન્સ વેર ગણો, લેડીઝ ને બધું જ કલેક્શન ગણો, ટોપ ગણો, ઘણી બધી. એટલે તમારે ક્યાંય બીજે કાંઈ જવાનું નહીં, બધું જ અહીંયા હોલસેલના ભાવે, એ બી સસ્તામાં બધું જ મળી જાય.
આવા જેવું છે, કલેક્શન બી સારું છે. તમે બ્લોગમાં જોતા હશો ખબર પડી છે. આની પર્સનલ રીલો આવવાની છે, સ્પેશિયલ અહીંયા પ્રમોશન માટે જ આવ્યો છું. તો હવે આ કમ્પ્લીટ કરીએ, બરોબર. हेलो गाइस, पीयूष दूल्हा बन गया है. શું કહેશો? આઉટફિટ ચેક કરી લો. અહીંયાનું વેડિંગ કલેક્શન છે મેન્સ માટે. એવું લાગે તમને કમેન્ટ કરીને કહેજો. હજી બીજા કલેક્શન છે, બતાવીશ. તો મિત્રો ફાઇનલી શૂટ પતી ગયું છે. તમને બતાવ્યું નહોતું કે કઈ જગ્યાએ આવ્યા છે. અત્યારે અમે લોકો આવ્યા છે અજમેરા ફેશન સુરતમાં. અને આ પાછળ દેખાય છે એમનું બોર્ડ છે. અને તમન્નાની હાલત જો એકદમ થાકી ગઈ છે. તમન્ના થાક ગયા? કેટલી શૂટ કર્યું છે? કેટલા કલાક શૂટ કર્યું? 3 કલાકથી કાંઈ શૂટ કરી રહ્યા છે. અને પાછળ શોપ દેખાય ને, આ વાળી અજમેરા ફેશન. અહીંયા અમે લાયેલા હતા, અજમેરા ફેશન સુરત. તો હવે અહીંથી ક્યાં પ્રોગ્રામ છે કઈ નક્કી નથી ક્યાં જવાનું છે, તમને આગળ ખબર પડશે, બરોબર. બને યાર સુરતમાં આવે ને, સુરતની સેવ ખમણી લોચો ના ખાઈએ ને તો પતી ગઈ વાત. અહીંયાની ફેમસ વસ્તુ છે લોચો અને ખમણી. જો ટેસ્ટ જોઈ, એક નંબર ને. કેવો હતો ટેસ્ટ? અહીંયા એના ના ખાવા ને પતી ગઈ વાત. અહીંયાની સ્પેશિયલ છે, આવો એટલે ખાજો, બરોબર. છે ને હોસ્ટેલ જોતી હતી તો છે ને પિયુષ તો સુઈ ગયો હતો. તો મેં કીધું હું શું કરું, તો પછી મેં હોસ્ટેલ જોયું અને એમાં હું લાફ્ટર શેફ જોતી હતી. તો લાફ્ટર શેફ જોતી હતી ને, તો મેં અડધું જોયું ને પછી એકદમ તે બંધ થઈ ગયું. તો મેં કીધું શું થયું, તો પછી જોયું ને તો પછી ઓલું આવે ને સબ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. શું આવે? ઓલું સબ પરથી કઈ નામ આવે, સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન પતી ગયું તમારું. એકદમ બોલાતું નથી હવે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? અપાણ તો હું પણ મને તો આવડે. એકચ્યુઅલી મને નામ મળે નતું આવતું. હારું હવે હોઈ જા પાય, તું હોઈ જા. હા તું હોઈ જા હવે. તોય તું સુઈ લીધું. એક તો તું સુઈ જાય તો પછી મને ઊંઘવા નહીં મળતું. તો હોઈ મને જ જાઉં. મળી કે આના જાગા છે તો હોઈ જાઉં. તો શું શું જ કરાય. ટાટા. હવે થોડી વારમાં મારું ઘર આવશે તો પછી હું ઘરે જતી રહીશ. ઓકે. બાય બાય. અત્યારે વાગ્યા છે 11:30 ને અમે લોકો ફાઇનલી અમદાવાદ આવી ગયા છે. મણિનગર સ્ટેશન પર ઉતર્યા છે. અહીંથી આપણું ઘર 5-10 મિનિટ છે. ભાઈ ઉતરા લેવા આવે છે. અત્યારે તો કંઈક ઠંડુ કરવાની ઈચ્છા છે. હવે અહીંથી ક્યાંય જઈશું, પછી તમને બ્લોગનો એન્ડ કરીશું. આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરજો ચેનલને, અને પૂરો બ્લોગ જોજો, શેર કરજો, એટલે મને બી બીજા બ્લોગ બનાવવાની મજા આવે. અત્યારે ટ્રેન આવી છે, હવે ભાઈબંધ આવે એટલે નીકળીશું, બરાબર. ગાઈસ અમે લોકો સ્ટેશનથી સવારમાં ખાઈને અત્યારે લોકો આવ્યા છે અમે લોકો સાલમમાં પ્રેમ મેવાડમાં બદામ શેક પીવા માટે. હું તો બે ચમચથી પીવું છું, ખાઉં છું. 1 વાગી ગયો છે ને એકદમ જોરદાર થાકી ગયો છું ને ભાઈ. એવી આળસ આવી રહી છે ને, ઊંઘ બી જોરદાર રહી છે. તમન્નાને ઉતારી દીધી એના ઘરે. હવે હું ને મનોજ જઈ રહ્યા છે અમારે ઘરે. અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. ચેનલને વધારે શેર સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા બ્લોગ આવતા રહેશે. બાય બાય.